સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીંટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત કથા સત્રની અંદર માચા ખાચર એટલે કે ખટવાંગ રાજા એ કાર્યાણીથી વળતા ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર એબલ બાપુ એનું યથોચિત સ્વાગત કરી ભાવ પ્રશ્ન પૂછ્યા છે, આવા વરસતા વરસાદમાં આપ ક્યાં પધાર્યા હતા? એબલ બાપુએ વિગતે વાત કરી. એબલ બાપુને ખટવાંગ રાજાએ વિગતે વાત કરી. એબલ બાપુના હૈયામાં હા પડી ગઈ કે તમે જેને ગુરુ કહો છો એ સાક્ષાત ભગવાન છે. ત્યાર પછી વિશેષ જિજ્ઞાસાના ભાવ સાથે એ ભગવાનની હૈયામાં ઝાંખી કરવાના ભાવ સાથે એબલ પરિવારે ફરીવાર ખટવાંગ રાજાને પ્રશ્ન પૂછ્યો કે એ ભગવાનનો જન્મ ક્યાં થયો એ તો કહો. અહીંયા સૌરાષ્ટ્રની ધરતી ઉપર કેવી રીતે આવ્યા, ક્યાં ક્યાં એને વિચરણ કર્યું છે, અને હવે આગળની એમની યાત્રા એટલે અત્યારે છેલ્લે સરદાર છે, સરદારથી આગળ ક્યાં જવાના છે. આ પ્રશ્નના ઉત્તરમાં ખટવાંગ રાજા ભગવાનનો જન્મ ઉત્તર કૌશલ દેશ અને અયોધ્યાના તટપ્રદેશનું આવેલું છપૈયા ગામ સંવત 1837 ચૈત્ર સુદ 9મી રાત્રિની 10 ઘડીનો સમય ત્યારથી આરંભી અને સમગ્ર ભગવાનના ચરિત્રો સરદારમાં ભગવાન પધાર્યા ત્યાં સુધીના સમગ્ર ચરિત્રોની વાત એ એબલ પરિવારની આગળ કરી છે. વાત કરતા કરતા કેવળ ભગવાન સમાધિઓ કરાવે છે એમ નથી, ભૂમંડળ ઉપર એકાંતિક ધર્મનું પ્રવર્તન કરી રહ્યા છે. અરે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરતા ભગવાન હજારો નરનારીઓ એ પોતપોતાના સમગ્ર માલ મિલકત પુત્ર પરિવાર સહિત એમના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કરી દે છે. પ્રભુ એ સરદારની અંદર બિરાજે છે અત્યારે, અને મારે ગામ એ કાર્તિકી એકાદશી પૂર્ણિમા પછી મારે ગામ આવવાના છે. એટલું જ નહીં, આ પ્રભુ ને ઘણા નામ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, સ્વામિનારાયણ, હરિકૃષ્ણ, નીલકંઠ, આવા અનંત નામો જેમના છે ભગવાન આ ભૂમંડળ ઉપર એક અલૌકિક કાર્ય એટલે શું તો કે હજારો સંતોને એને દીક્ષા આપી છે. અને ઇતિહાસના પાનામાં એક સાથે 500 પરમહંસોને દીક્ષા આપી અને જાણે કે ધરતીના મળને ધોઈ નાખવા માટે એ સંતો ગામડે ગામડે વિચરણ કરે છે. અરે એટલું જ નહીં, જ્યાં જ્યાં ગામડાઓમાં જાય ત્યાં સાધુઓ સત્સંગ જ્ઞાન વાર્તા દ્વારા લોકમાં રહેલા અંધશ્રદ્ધા, વહેમ, દૂધ પીતી, સતી પ્રથા જેવા રિવાજો, અરે એટલું જ નહીં, એ ધર્મને નેવે મૂકીને વર્તતી પ્રજાને જીવનનો નવો રાહ બતાવે છે. અરે ખુદ ભગવાન તો સમાધિઓ કરાવે, પણ ભગવાનના યોગે કરીને એના સાધુઓ, એના ભક્તો પણ
સમાધિઓ કરાવે છે. અરે એમનો આશ્રય ગ્રહણ કરે એ આ લોકમાં પણ સુખી થાય, પરલોકમાં પણ સુખી થાય. સ્વામિનારાયણનો યોગ થાય, એના સંતનો યોગ થાય, એટલે એના વિશે લોકમાં એવું કહેવાય કે સ્વામિનારાયણનો થાય અન્વસ્ત્રે સુખીઓ થાય. એટલું જ નહીં, લોકમાં એક કહેવત પડી છે, એબલ બાપુ, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. અરે શું વાત કરવી! ભગવાન આવી રીતે માનવ જન્મ મર્યા પછી વાત નહીં, પણ દેહ છતે પણ એને સુખનો અહેસાસ કરાવ્યો છે. જીવનનો આનંદ એ લોકોને આપ્યો છે સાચા અર્થમાં. અરે એબલ બાપુ, આપ તો શાસ્ત્રના મર્મજ્ઞ છો. આપના પરિવારમાં, આપના દરબારમાં 7 વખત ભાગવતની કથા થઈ છે. અરે આ માનવ દેહને અંત સમો આવે ને, માનવ જીવનની કઠણ વેળા છે. કદાચ પરિવારના સ્વજનો હોય એના માટે તો કઠણાઈનો સમય હોય કે પરિવારનો મોભ જતો હોય ને એટલે દુઃખ થાય. પણ પરિવારના સ્વજનો કરતાં પણ દુઃખ વધારે તો જે મૃત્યુ પામનાર છે એને છે. કારણ શું? તો કે આગળ ક્યાં જવાનું છે, રસ્તો ક્યાં, ગતિ શું, મૃત્યુ પછીની ગતિ શું, અંત સમયની કઠણ વેદના. અને વાલા ભક્તો, વાતે સાચી છે હો. મૃત્યુ એ જન્મ અને મરણ એ માનવ જીવનની સૌથી દર્દનાક ક્ષણ છે. સૌથી દર્દનાક. અત્યારે આપણને એકટાણું ખાવા મળે ન મળે એના કરતાં પણ જન્મ અને મરણનું દુઃખ છે ને એ ભયંકર છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કીર્તનમાં ગાયું છે, જન્મ મરણનું સંકટ મોટું, એ થકી મનમાં ડરી ભજી લ્યો ને સહજાનંદ હરી. જન્મ અને મરણનું સંકટ, મૃત્યુની ક્ષણ. હા, શ્વાસ ચાલતો હોય, એક દંડો શ્વાસ ચાલતો હોય, અને માનવ જીવનના જે કંઈ પણ કર્મો કર્યા હોય આખી જિંદગીમાં એ ઝટપટ આંખના પલકારાની સાથે નજર સામે દેખાતા હોય. કોઈના પૈસા લીધા હોય, કોઈના ઓળવ્યા હોય, કોઈને દુઃખી કર્યા હોય, આ બધા જ કર્મો નજરની સામે દેખાતા હોય, આગળની કોઈ ગતિ ન દેખાતી હોય. ભયંકર વેદના છે. 5, 25, 50 વર્ષ મકાનમાં રહીએ ને તો એમાંય આપણે માલિકી ભાવ ઘર બદલવાનું આવે તો અઘરું પડે. એમ જ આ માનવ દેહરૂપી ખોડિયાને પણ જીવ પોતાનું માની લે, માલિકનું માની લે, અને છોડવાનો સમય આવે ને ત્યારે છૂટવું અઘરું છે. થોડો સમય થયો, એક ભાઈ એમ કહેતા, સ્વામી, સંતોને મંદિરમાંથી દર્શન આપવા માટે પણ લઈ ગયેલા. કારણ તો કે અમારા બાપાનો દેહ છૂટે. જીવનમાં અનિષ્ટ કર્મ થયા હોય ને છૂટે નહીં. ભયંકર વેદના છે મૃત્યુની. આપણે એમ લાગતું હોય કે આ તો અચાનક ગુજરી ગયા. અચાનક ગુજરી ગયા એ શબ્દ બરાબર છે કે કંઈ ખબર ન પડી, થોડી વારમાં મૃત્યુ પામ્યા, કંઈ બીમારી નહીં, કંઈ નહીં. પણ એ અચાનક એની પણ એક ક્ષણ હોય છે ને, એ ક્ષણ પણ યુગ જેટલી મોટી લાગે છે. એટલી ભયંકર વેદના મૃત્યુ સમયની હોય છે. અને લોકમાં તો એટલા માટે અદ્ભુત કીર્તનમાં પણ દેવાનંદ સ્વામીએ અંતસમો આવ્યો હોય, નાડી પ્રાણ તૂટતા હોય, આગળ ગતિ દેખાતી ન હોય, આખી જિંદગી કોઈથી માળા કરી ન હોય, ભજન કર્યું ન હોય, અને પછી આમ ઝાંખું લાગતું હોય, હવે શું કરશું? આખો પરિવાર તો આપણે એમાંથી છૂટા થઈએ એવું હોય ઘણાને ત્યાં. પણ એવા ટાણે એનું કંઈક સારું થાય, એનો દેહ છૂટી જાય, એના માટે પછી મંદિરમાંથી ગંગાજળ લઈ આવે, ચરણામૃત લઈ આવે, પછી મુખમાં પાણી રેડે. હા, આખી જિંદગી કંઠી ન પહેરી હોય, પણ હવે દેહ છૂટતો ન હોય ને તો વર્તમાન ધારણ કરાવી લ્યો. હા, છૂટી જાય, એની પણ ગતિ થાય.
અને એના માટે દેવાનંદ સ્વામીએ અદ્ભુત શબ્દો કીર્તનમાં ગાયા છે. સાંભળીએ શબ્દોને. અંતે સંતને તેડાવો પ્રભુનું ભજન કરવા, પ્રભુનું ભજન કરવા. અંતે સંતને તેડાવો પ્રભુનું ભજન કરવા, પ્રભુનું ભજન કરવા. નાનપણે ગરધંધામાં ધાયો, વૃદ્ધપણે હરિગુણ ગાય. ઘર લાગ્યું ત્યારે કૂવો ખોદાવે, એ અગ્નિ કેમ ઓલવાય. જીતી બાજી હાર્યો રે, પથ્થરને નાવે બેઠા તરવા. અંતે સંતને તેડાવો પ્રભુનું ભજન કરવા, પ્રભુનું ભજન કરવા. અંત સમો આવ્યો હોય ત્યારે જગતના જીવની આવી ગતિ હોય, પણ એભલ બાપુ કહે, એભલ બાપુને ખટવાંગ રાજા કહે, અરે જેને ભગવાનનો યોગ થયો, સત્સંગનો આશ્રય ગ્રહણ કર્યો ને, એના માટે તો કેવું છે. અંત સમો આવે ને, સાક્ષાત દર્શનમ પ્રાપ્તા ન પ્રાપ્તા વા કદાચન, સ્મરંતી કેવલમ તમ તદ્ભક્ત વાક્ય પ્રાપ્ત નિશ્ચયા. સર્વ એતેપ્યંત કાલે દુઃખમ પ્રાપ્ય કિંચન, વિમાનસ્થમ તમેવેશમ વીક્ષંતે સહ પાર્ષદમ. અરે જીવનમાં એને ભગવાનના દર્શન ન કર્યા હો કદાચ, કેવળ સંતોના મુખ થકી એ કથા વાર્તા સાંભળીને હૈયામાં નિશ્ચય કર્યો હોય, ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને, હા એનો અંત સમો આવે ને, અંત સમો આવે ત્યારે એભલ બાપુ ખટવાંગ રાજા કહે છે, એને ભગવાન તેડવા આવે. મૃત્યુની એક ક્ષણે ભગવાન તેડવા આવે. અરે અલૌકિક આશ્ચર્ય બતાવીને એના સંતો, એના ભક્તો આ પંચભૂતના દેહનો ત્યાગ કરે. અરે શું વાત કરવી ભક્તો, આવા આશ્ચર્ય તો સત્સંગમાં જ સર્જાયો. આવા આશ્ચર્ય સત્સંગમાં જ જોવા મળે. ઠાસરા ગામ, અને ઠાસરા ગામમાં શ્રી ધરાનંદ સ્વામી સત્સંગ કરાવેલો, અને સ્વામી વૃદ્ધાવસ્થા ઠાસરામાં જ રહેતા. મારે વાત કેવી છે કે ભજન કર્યું હોય ને, આમ તો એવું છે કે અંત સમય છે ને, એ આખી જિંદગી શું કર્યું છે ને પરિણામનો દિવસ છે. હા, છોકરો નિશાળે જતો હોય ને, હા આખું વર્ષ ભણ્યો છે કે રખડ્યો છે કે વંડિયું ઠેપીને, હા અહીંયા ઘરેથી નીકળ્યો ભણવા અને થેલો મૂકી અને પછી વંડિયું ઠેપીને રખડવા નીકળી ગયો. એ ખબર ક્યારે પડે તો કે પરીક્ષાનું રિઝલ્ટ આવે ને ત્યારે. ભાઈ ભણ્યા છે કે વંડિયું ઠેપીને રખડ્યા છે, એ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. એમ આખી જિંદગી કેવા કર્મો કર્યા છે એ ક્યારે ખબર પડે તો કે અંત સમો આવે ત્યારે. અંત સમો એ ભક્તો માનવ જીવનમાં કરેલા ભજન કીર્તન એના પરિણામનો દિવસ પણ કહી શકાય. અને જેને જિંદગીમાં ભગવાનને યાદ કર્યા હોય, સ્મરણ કર્યું હોય ને, અંત સમૂહ આવે, ભગવાન તેડવા આવે. આ ઠાસરામાં શ્રીધરાનંદ સ્વામી બરાબર બોલતા ચાલતા વાતો કરતા, સ્વામી સભામાં કે હે સાંભળો સાંભળો સાંભળો, આવતીકાલે હું ધામમાં જવાનો છું. સાવ બોલતા ચાલતા હો, નખમાય રોગ નહીં. આવતીકાલે હું ધામમાં જવાનો છું. અને સ્વામી કે કેમ ભાઈ, પીપળાના સૂકા લાકડા છે કે નથી? તૈયારીઓ કરો, કાલે ધામમાં જવાનો છું. હા, આટલું કહી હરિભગતને કીધું. હરિભગતે કીધું સ્વામી મારે ત્યાં છે પીપળાના સૂકા લાકડા. તો કે લાવ લાવ. પીપળાના સૂકા લાકડા તુલસીના કાષ્ટ ભેગા કરાવેલો અગાઉથી.
એટલું ઓછું નહોતું તે સાધુને પાલખીમાં બેસાડે. હા, વિમાનમાં બેસાડે ને પલોઠી વાળીને. તે સ્વામી કે એ મારા માટે વિમાન તૈયાર કર. હુતારને બોલાવી આગલા દિવસે સ્વામીએ પોતાના હાથે હુતાર પાસે પાલખી તૈયાર કરાવડાવી. પાલખી તૈયાર કરાવડાવીને સ્વામી કે જો ભાઈ આવતીકાલે હું દેહ મૂકું પછી પાલખીમાં બેહાડો. તે પાલખીમાં બેઠા હો. પાલખીમાં બેઠા તે ઉપર આમ જરાક છત્ર આકારે પાલખીનો એક છેડો મૂકેલો. હવે એ થોડો પાગમાં નડતો હતો. સ્વામી કે આ નડે છે, કાટ કાટ. હવે દેહમાં થોડા છે કે દેહમાં થોડું રહેવાનું છે, તે નડવાનું છે. કાલે મારી પાગમાં આ નડે છે. હા, એ સુતાર પાસે પાછો કઢાવ્યું પાલખીમાં બરાબર. ભગતને લઈ ગયા પાછા. ગામના પાદરમાંથી નદી પસાર થાય ત્યાં જઈને કે જો કાલે હું દેહ મૂકું ને આ જગ્યાએ પાણો રાખ, અહીંયા મારો અગ્નિ સંસ્કાર કરજો. અને પછી વરસાદ આવશે એટલે કાંઈ નામો નિશાન રહેવું જોઈએ નહીં, એ રાખ પણ તણાઈ જવી જોઈએ. લ્યો કેમ માન્યમાં આવે. બીજો દિવસ થયો. સ્વામી બોલતા ચાલતા બધું બરાબર. સ્વામી કે એ ચાલો ચાલો, જમણવાર કર્યું. ભગતને પ્રેરણા કરી, બધા ભક્તોને જમાડ્યા. બધા જમી રહ્યા. પછી સ્વામી કે ધૂન કરો, ધૂન. તે બધા ધૂન કરવા લાગ્યા. સ્વામી બેઠા, સ્નાન કરી, ધોયેલા વસ્ત્રો ધારણ કરી, ગાયના છાણથી ધરતી લીપી, ઉપર દર્ભને તલ પાથરી અને પછી બેસી ગયા સિદ્ધાસન વાળીને. બધાએ ભક્તો આમ ચારે કોર બેઠા છે અને ધૂન કીર્તન ચાલે છે. ત્યાં બરાબર મધ્યાહનનો સમય થયો. સ્વામી કે લ્યો મહારાજ આવ્યા, હારો જય સ્વામિનારાયણ. આટલું બોલતા તો માથું નમી ગયું, ધામમાં વયા ગયા. એબલ બાપુ ખટવાંગ રાજા કે છે ભગવાનનું ભજન કરનાર એને ભગવાન અંત સમય તેડવા આવે છે. એના સાધુને તેડવા આવે એમ નહીં, એના ભગતને. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. 18 વર્ણના લોકો એનો આશરો ગ્રહણ કરે છે. અરે કેવા કેવા પ્રસંગો સંપ્રદાયમાં. ગણોદના અલીભાઈ, ગણોદ ગામના અલીભાઈ, અને એને યોગ થયો સત્સંગ થયા, સત્સંગી થયા, અને એમાંય લગ્ન કરવા નીકળ્યા. સમજ્યા ને. એને ખબર પડી કે મહારાજ ગણોદ પધાર્યા છે. હવે લગ્નમાં તો કેવું આમ લાટો પાટો થઈને નીકળ્યો હોય. હા, ઠાઠ જુદો હોય લગ્નનો. હા, અને અલીભાઈ લગ્નમાં મુસ્લિમ પરિવારમાં પંચભૂતોનું ખોડિયું મળ્યું છે, લગ્ન કરવા જાય છે, જનાજો. અને એમાં ખબર પડી કે મહારાજ ગણોદ પધાર્યા છે એટલે દર્શન કરતો આવો એમ. તે જાનને ત્યાં જ ઊભી રાખીને પોતે દર્શન કરવા આવ્યા મહારાજના. મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજે પૂછ્યું ક્યાં જાઓ છો, આટલી ઉતાવળ શું છે? તો કે મહારાજ પરણવા જાઉં છું. મહારાજ પરણવા જાઉં છું. તો મહારાજ કે હારું હારું, લ્યો પરણો પરણો ભાઈ. પરણીને કોણ ભગવાન ભજે છે? પછી તો માયામાં ઝંઝટમાં લપેટાઈ જાય. પરણો પરણો, બીજું શું હવે? કઈ ને કર કર, બીજું શું હવે? એમ જોરે જોરે હા પાડીને એ મહારાજ બોલ્યા કે પરણો પરણો, બીજું શું હવે? પરણ્યા પછી કોણ પ્રભુ ભજે છે? પણ વલીભાઈએ હૈયામાં એવી ગાંઠ બાંધી લીધી, ભગવાનના શબ્દને ધારી લીધા કે મારે મારા પ્રભુને એક વિશ્વાસ, આ દાસને મહારાજે એક વિશ્વાસ અપાવવાનો, એક આડકતરા કટાક્ષના ભાવમાં મહારાજે જાણે કહેતા હોય કે મારે પરણીને પણ પ્રભુ ભજવા છે. દુનિયા પરણીને કદાચ પ્રભુ ભૂલી જતી હોય, પણ મારે પરણીને પ્રભુ ભજવા છે. ભક્તો અલીભાઈએ દર્શન કર્યા અને પછી તો વ્યવહાર કરતાં કરતાં તો ભજન કરે. 20 વર્ષ વ્યવહાર કર્યો અને દીકરો પણ પરણવા લાયક થઈ ગયો, એના લગ્ન થઈ ગયા. અને બરાબર 20 વર્ષ સુધી ઘરનું કામ કર્યું. 20 વર્ષ થયા એટલે દીકરાને કીધું કે લે આ ચાવી, આ બધું તારું. હવે હું 1 રૂપિયાનું કામ નહીં કરું
અને 20 વર્ષ મેં તને પાળ્યો પોસ્યો, 20 વર્ષ તને પાડો પોસવાનો. એનાથી વધુ એક દિવસ થાય તો આગળ જોશો. 20 વર્ષ, અને 20 વર્ષમાં દરરોજ પ્રતિદિન રાત્રિ દિવસ ગણોદ મંદિરમાં સાધુની સેવા કરે, મંદિરની સેવા કરે, મંદિરનું ફળિયું વાળે, કથા વાર્તા સાંભળે. ઘરે તો કેવળ જમવા માટે જાય, એના સિવાય ઘરમાં ક્યારે રહે જ નહીં. આવી રીતે 20 વર્ષ ભજન કર્યું. લ્યો, દીકરાને પરણાવ્યા પછી 20 વર્ષ આવી રીતે ભજન કર્યું. અને એમાં એક દિવસ જાડિયામાં રઘુવીર ચરણદાસજી સ્વામી આવ્યા અને જાડિયામાં ભાગવતની કથા ચાલતી હતી. ભાગવતની કથા સાંભળવા માટે ગયા. 1 મહિનો કથા સાંભળી અને ત્યાં અચાનક યાદ આવ્યું કે આવતીકાલે 20 વર્ષ પૂરા થાય છે. હા, આવતીકાલે 20 વર્ષ પૂરા થાય છે. એટલે હા, હૈયામાંથી હાકારો પડી ગયો આમ ભીતરમાંથી. અને સ્વામીને કે સ્વામી, આવતીકાલે દેહ મેળવાનો છે, એટલે હું કથા સાંભળવા નહીં આવું. કાલે કથામાં સાંભળવા નહીં આવી શકું, કાલે મારે ધામમાં જવાનું છે. આ વાત સામાન્ય છે. આવતીકાલે મારે દેહ મેળવો છે, કથા સાંભળવા નહીં આવું, આટલું કહી અને ગણોદ ગયા. અને ત્યાંથી અભયસિંહજી, બીજા જૂનાભાઈ હતા, એ બધાને વાત કરી કે આવતીકાલે બપોરે મારે દેહ મેળવાનો છે. અને બીજે દિવસે ગણોદના મંદિરમાં બધા હરિભક્તો ભેગા થયેલા. અને અલીભાઈ કે હારું હારું લ્યો, બધા ભજન કરો. અને જ્યાં મધ્યાહનનો સમય થયો ન થયો, અને ત્યાં મહારાજ આવ્યા છે. અને મહારાજ હસતા હસતા અલીભાઈના માથા ઉપર હાથ મૂકીને કહે, જાઓ પરણો, પરણીને કોણ પ્રભુ ભજ્યા છે. આજે મહારાજના શબ્દો જે અલીભાઈએ હૃદયમાં ધારણ કર્યા હતા, જે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા જાણે કે પુરસ્કાર આપવા માટે અલીભાઈને તેડવા આવી ગયા ભક્તો. એટલા માટે એ ખટવાંગ રાજા એબલ બાપુને કહે છે, અરે ભગવાન પોતાના ભક્તને આરોપિતા વિમાનમ તે પાર્ષદૈહિ દિવ્યમ અદ્ભુતમ ધામ તસ્ય પ્રયાંતા એવ યોગીનામ અપી વાંછિતમ. યોગીઓ પણ જે મૃત્યુની વાંછના કરે છે, ઈચ્છા રાખે છે, એવી રીતે ભગવાન પોતાના ભક્તોને દિવ્ય વિમાનમાં તેડીને પોતાના ધામમાં લઈ જાય છે. અલૌકિક આશ્ચર્ય જણાવે. અરે મરનારો તો દેખે, દેહ છોડનારો તો દેખે. મ્રિયમાણા જના એવ વિક્ષંતે તમ કે ન કેવલમ. જેને દેહ છોડવાનો છે તો ભગવાનને દેખે, પણ ના એટલું નહીં, કેવળ એ દેખે એમ નહીં, અન્ય બી ભક્તા આપી તમ તત્ર ઈક્ષંતે ક્વચિત. અન્ય જે ભક્તો છે, દેહ છોડનારો હોય એ તો ભગવાનને દેખે, મને મહારાજ તેડવા આવ્યા છે, સંતો આવ્યા છે એમ બોલે, પણ સાથે આજુબાજુ રહેનારા લોકો પણ દેખે કે ભગવાન તેડવા આવ્યા છે. સંપ્રદાયના ઇતિહાસો છે. પેલા તીતા ભગત, ગામના મસકરા માણસો મજાક કરતા હોય. તીતા ભગત એમ કે મારો પ્રભુ મને વિમાન લઈને તેડવા આવશે. અને તીતા ભગતને મહારાજ તેડવા આવે. અને તેથી ગામના માણસોને, હા, એના ઘર ઉપરથી વિમાન હંકાર્યું. મારા બાપ એને ઘર વિમાન જુએ દુનિયા. અને તીતા ભગતને કેટલાક મસકરા કહેતા, એ તીતા તું ધામમાં જાય તેથી કહેજો, ઓહ હા, આપણે પણ વિમાનનો દોંડિયો પકડીને હાલ શું તારી ભેડા. તીતા ભગત બધાઈને કે, હાલો ભાઈ હાલો, આવું હોય તો આવી જાઓ. કેવું મૃત્યુ! યોગીઓ પણ જેની વાંછના કરે આવું મૃત્યુ, આવું આશ્ચર્ય જણાવી ભગવાન પોતાના ભક્તોને ધામમાં તેડી જાય. અરે દૂર સુદૂર રહેનારા ભક્તો હોય ને, એના ભાવ પૂર્ણ કરે. અરે ઘરમાં ઠાકોરજીની મૂર્તિ આગળ થાળ ધર્યો હોય અને ભગવાન મૂર્તિમાન એનો થાળ સ્વીકાર કરે. હૃદયમાં ભાવ થાય, પ્રગટ ભાવ, મારા પ્રભુને હું ક્યારે જમાડું. મૂર્તિમાન ભગવાન એનો થાળ સ્વીકારવા માટે જાય. આવા અનંત આશ્ચર્યો એ સહજાનંદ સ્વામીએ, નારાયણ મુનિએ, સ્વામિનારાયણ ભગવાન એ દેખાડે છે. એમાં અરે એબલ બાપુ, તમે આ સાક્ષાત ભગવાનનો દ્રઢ નિશ્ચય કરો, હૃદયમાં એનું ધ્યાન કરો, તમને પણ એ ભગવાનના ચોક્કસ દર્શન થશે, ચોક્કસ દર્શન થશે. ભક્તો, આ વાત
એભલ બાપુને ખટવાંગ રાજા કહે છે એમ નહીં, આ વાત ખટવાંગ રાજા મને ને તમને પણ કહે છે. આવી રીતે જો ચરિત્રનું ચિંતન કરીને ભગવાનનું ધ્યાન કરશું ને તો એભલ બાપુને જેમ ખટવાંગ રાજા વિશ્વાસથી કે તમને ભગવાનનું ચોક્કસ દર્શન થશે, એ મને ને તમને આપણને બધાને ભગવાનનું ચોક્કસ દર્શન થાય ને થાય. આટલી જે વાત કરી ત્યાં તો અભય રાજા એના પરિવારે પણ નિશ્ચય તો કરેલો જ હતો, હૃદયમાં હૈયામાં એકદમ ગાંઠ પડી ગઈ પ્રભુના દર્શનની ભજનની. અને ત્યારે અભય રાજા ઊભા થઈ હાથ જોડી ખટવાંગ રાજાને કહે, ખટવાંગને, રાજર્ષે યત્વયા પ્રોક્તમ સર્વં તથ્યમેવ હિ ધન્યોષિ યેન સાક્ષાત શ્રી કૃષ્ણો દૃષ્ટશ્ચ નિશ્ચિતઃ અદ્ય પ્રભુતિ તસ્ય સ્મો વયં સર્વ ઇતિ ધ્રુવં તસ્ય ધ્યાનં યથા કાર્યં વક્તુમ અર્હસી નસ્તથા. ખટવાંગ રાજાને એભલ બાપુ કહે છે, તમે ભગવાનના પ્રાગટ્યથી માંડી અદ્યાપી પર્યંતના સમગ્ર ચરિત્રો આશ્ચર્યની જે વાત કરી, કારણ કે ભગવાનના તમને પ્રગટ દર્શન થયા છે. તમે જે વાત કરીને વાત સાંભળતા સાંભળતા અમને પણ હૈયામાં એની દ્રઢતા થઈ છે. અને હવે એ ભગવાનના દર્શનની તમે વાત કરો છો કે ધ્યાન કરવાથી દર્શન થશે, તો એ ધ્યાન અમને કેમ કરવું એ કહો, ધ્યાન અમને કેમ કરવું એ કહો ભક્તો. ત્યારે સુરતમુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, જેમ ભમરો સુગંધમાં આસક્ત થયો હોય ને એની પેટે ભગવાનના ચરણ કમળમાં જેનું મન આસક્ત થયું હોય એવા ભગવાનના ભક્તો છે ને, હા, એનું જે ધ્યાન કેવું હોય એની વાત ભક્તો એ શ્રીમદ સત્સંગી જીવન ખટવાંગ રાજા એ એભલ પરિવારને ધ્યાન કરાવે છે. અત્યારે ઘણા બધા ધ્યાનના કેમ્પમાં જતા હશે, ઘણા બધા પ્રકારના ધ્યાન છે. કોઈ બિંદુનું ધ્યાન કરે, કોઈ દીવાની જ્યોતનું ધ્યાન કરે, કોઈ ભગવાનનો આદ્ય મંત્ર એટલે ઓમકારનું ધ્યાન કરે, અરે કોઈ તેજનું ધ્યાન કરે, ઘણા બધા ધ્યાન હશે. પણ ભક્તો જે ભક્તિ માર્ગી છે, જે વૈષ્ણવ છે, ભક્તિ માર્ગી છે, એના માટે આ સત્સંગી જીવન એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ધ્યાન કેમ કરવું, મૂર્તિનો સાક્ષાત્કાર કેમ થાય, એની વાત આ ખટવાંગ રાજાએ જે કીધી છે ને એ દાદ માગી લેવી છે. આને આ દેહે મહારાજે તો વચનામૃતમાં કીધું છે, પણ આને આ દેહે ભગવાનના દર્શનને પામવાની, આ આંખોથી ભગવાનને દેખવાની, આ કાનથી ભગવાનના સાદને સાંભળવાની એ કળા એટલે ધ્યાન. અને ધ્યાનમાં પ્રેમની ભક્તિ ભાવની સુગંધ ભળેલી હોય, હૈયું એ પ્રેમથી નીતરતું હોય, અને ધ્યાન કેવું હોય ભક્તો. દુનિયામાં જ્ઞાન માર્ગ વડે જે ધ્યાનની પ્રક્રિયા છે એમાં મહારાજે પ્રથમના 25મા વચનામૃતમાં કીધું કે એ એક તો પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય, અને બીજો સમાધિનો પ્રકાર છે ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થતો હોય છે. હવે શ્વાસોશ્વાસની ક્રિયા એટલે પ્રાણાયામ કરવા, એક નાકમાંથી શ્વાસ લઈએ, હૃદયમાં રોકીએ, છોડતી વખતે વળી પાછો પ્રાણોનો નાદ થતો હોય, બીજા નસકોરામાંથી એને બહાર કાઢીએ, કે પછી કપાલભાતિ કરીએ, બધા ઘણા બધા પ્રાણાયામ છે, આસન પ્રાણાયામ. પણ ભક્તો ભગવાનના ભક્તિ માર્ગી માટે ધ્યાનનું પગથિયું કયું? જે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા મનને શાંત કરવાની જે પ્રક્રિયા છે એ ભક્તિ માર્ગની અંદર મનને શાંત કરવાની એક પ્રક્રિયા આખી ભિન્ન છે. જે શ્વાસોશ્વાસની ક્રિયાને દ્વારા મનને શાંત કરીએ છીએ એ પ્રાણના નિરોધ દ્વારા ચિત્તનો નિરોધ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા મનને શાંત પાડવાની પ્રક્રિયા છે. અને ભક્તિ માર્ગી છે એ શું કરે છે તો કે ચિત્તને મનને સીધું જ એ ચરિત્રોના માળામાં ગૂંચવી મેલે છે
આપમેળે પ્રાણ શાંત થઈ જાય છે અને મન ભગવાનમાં પરોવાઈ જાય છે. તો ધ્યાન કેમ ધ્યાન કરવું? એબલ ખાચરને સામે બેઠા બેઠા મૂર્તિનું દર્શન કરાવી દીધું. લ્યો કેવું ધ્યાન હશે એ જ ક્ષણે. સૌથી પહેલા સુચિર ભૂત્વા શુચો દેશે મુમુક્ષુ નિરુપદ્રવે સ્વસ્તિકાસનમ આસીન રુજુકાયો ભવેન મુનિ. ખટવાંગ રાજા કહે, હે અભલ, હે અભલ, હે રાજન, ભગવાનનું ધ્યાન કરનારે સૌથી પહેલા સુચિર ભૂતવા પોતાને શુદ્ધ થવું, પવિત્ર થવું એટલે સ્નાનાદિક નિત્ય કર્મ કરી લેવું. ત્યાર પછી શુચૌ દેશે, પવિત્ર દેશ. હા, જે જગ્યાએ પશુઓનો સંહાર થતો હોય અને એ જગ્યાએ પલોઠી વાળીને બેસીએ તો ત્યાં મન સ્થિર ન થાય. આ જે જગ્યાએ રાત દિવસ જગતના એ ગાવણા થતા હોય, જગતના ગાવણા થતા હોય, ફિલ્મો ચાલતી હોય, સિરિયલો ચાલતી હોય ને એ જગ્યાએ જઈને કોઈ ધ્યાન કરવા બેસે, કારણ કે વાતાવરણમાં એ વિચારોનું સ્પંદનો ઝીલાયેલા પડ્યા છે અને એ જગ્યાએ મુમુક્ષુ જઈને બેસે તો એ સ્પંદનોનો, એ વિચારોના જે વેગો છે એનો સામનો કરવો અને ભજનમાં સ્થિર થવું એ કઠિન બની જાય. એટલા માટે શુચૌ દેશે, પવિત્ર દેશ. પેલું સ્વયંની શુદ્ધિ, બીજું પગથિયું જે સ્થાનમાં બેસવું છે સ્થાનની શુદ્ધિ. હવે ત્રીજું કેમ બેસવું? તો કે સરળપણે સ્વસ્તિકાસન. સ્વસ્તિકાસનમ આસીન, એકદમ સૌમ્ય, જેને આપણે પલોઠી વાળીને બેસતા હોય, હાથ બે ઘૂંટણ ઉપર હોય, સ્વસ્તિકાસન. આસન શરીરની મુદ્રા કેવી રાખવી? એના પછી તો કે મૌન. રુજુકાયો ભવેન મુનિ, મૌન. બંને હાથને ખોડામાં રાખવા અથવા તો ઘૂંટણ ઉપર, ખોડામાં રાખ્યા પછી દ્રષ્ટિ ક્યાં રાખવાની? આંખ ક્યાં રાખવાની? તો સૌથી પહેલા આંખને સ્થિર કરવા માટે આંખ જ્યાં જાય એની સાથે મન જાય છે, એટલે પ્રથમ નેત્ર દ્વારા મનને પેલું પગથિયું શાંત કરવા માટે હસ્તૌ સ્વોત સંગ આધાય સ્વનાશાગ્ર નિરીક્ષણ. નાશાગ્રે, નાસાના અગ્ર ભાગમાં દ્રષ્ટિ સ્થિર કરવી. નાસાના અગ્રભાગમાં દ્રષ્ટિ સ્થિર કરવી. દ્રષ્ટિ અહીંયા સ્થિર કર્યા પછી હવે આગળ તો કે મન જેવું શાંત પડ્યું એટલે તરત જ હૃદયાકાશમાં પહોંચી જવું. અવ્યગ્ર મનસા ધ્યાયેતમ સ્વીય હૃદયાંબુજે. અને પછી હૃદય કમળમાં ભગવાનનું ધ્યાન કરવું. હવે આજે ને ભક્તો, મન છે ને, હા, એ લડાઈ જબરી છે. ખાલી આમ કોઈ દી ધ્યાન ન કર્યું હોય ને, આ નાસાગ્રે દ્રષ્ટિ રાખી આમ અને પછી આંખ બંધ કરીને હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારવાને જોવા અને ભગવાનને એમ દેખાય ને મન સ્થિર રહી જાય, એ સહેલું છે? હા. સંતો નદી કિનારે ધ્યાનમાં બેઠેલા, એટલે રસ્તેથી એક મહાત્માજી નીકળ્યા બીજા. એને થયું કે આ બધા આંખો બંધ કરીને ધ્યાન કરીને દોડ કરે છે અને દુનિયાને છેતરે છે कि हम आ बाबा करता हमें हारा છીએ, वो देखाव करे છે. हम भी ध्यान करते हैं, हम क्या नहीं कर सकते, हम भी करेंगे. આમ કહી અને
ત્યાં સંતોની સાથે નદીના કિનારે બેઠા. થોડી વાર બેઠા ન બેઠા ત્યાં તો અંદરથી બધો આમ કચરો ચાલુ થયો. ઓલું કામ બાકી છે, ઓલું બાકી છે, वो बाकी है, वो बाकी है, वो वहाँ जाना है, वहाँ जाना है. अभी यार ये गांजा नहीं मिला तो क्या बेचैनी हो रही है. થોડી વાર થઈ ન થઈ અને બબડતો બબડતો ઉઠીને ત્યાંથી ભાગી છૂટ્યો. મનને સ્થિર કરવું છે. અરે માનસી પૂજા કરવા બેસીને થોડી વાર થાય ન થાય ને એમાં ઘણું બધું ક્યાંય ને ક્યાં ભટકી લે મન. તો મનને સ્થિર કરવા માટે હૃદયમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. પણ ખટવાંગ રાજા કેવું ધ્યાન શીખવાડે છે. માનવ મન છે ને ક્યાં જશે તો કે ખેતી વાડી માલ મિલકતમાં જશે ને, દુનિયાના કોઈ ભોગ પદાર્થોમાં જશે ને, બહારની દુનિયામાં જશે ને. એટલે બહારની દુનિયામાં જે દુનિયા મેન તમે આંખથી જોઈ છે એમાં પહેલા ભગવાનને ભેળવીએ એટલે ચરિત્રોનું ધ્યાન કરવાનું. સલીલ ધ્યાન. સલીલ ધ્યાન એટલે શું તો કે મહારાજ સભાની અંદર બિરાજમાન છે. અરે ચારે કોર મુક્તો બધા સંતો બેઠા છે, હરિભક્તો દર્શને આવે છે, દંડવત પ્રણામ કરે છે. આવા જો મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા હોય, વળી મહારાજ નેત્રકમળની શાન કરે પ્રેમાનંદ સ્વામી સામે, અને પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાવાની શરૂઆત કરે ત્યાં વળી બ્રહ્માનંદ સ્વામી સામે ઈશારો કરે. વળી મહારાજ નેત્રકમળની શાને કરીને બધાને છાના રાખે. આ બધા સલીલ ધ્યાન લીલાએ સહિત. એમાં વળી સાક્ષી ભાવ હોય. આપણે પણ એ સભામાં હું જોઉં છું, નજરો નજરે પ્રસંગને નિહાળું છું, એ સભાની અંદર છું. અને એવા સમયમાં પ્રાતઃકાળનો સમય છે. મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામી એ 6 મહિનાના અથાગ પ્રયાસ પછી મુનિ બાવાને ગઢપુર મહારાજના યોગ કરાવવા માટે લઈ આવ્યા છે. આગળના દિવસે મહારાજે જે ચરિત્ર કર્યું ત્યારે પણ હાજર છીએ. શું તો કે મહારાજે એ સભાની ચાલતી સભાની વચ્ચે એ ધ્યાનમાં જોવાનું પેલું સલીલ ધ્યાન. હું જોઉં છું નજર સામે. મુનિ બાવા સભાને વિશે આવે છે, જેને સુરતના લોકો સુરતની જનતા જેને ભગવાન માને છે. એ મુનિ બાવા સભાની અંદર આવે અને મહારાજ મોઢું ફેરવી જાય. આ બાજુથી મુનિ બાવાને એમ થાય કે હું દર્શન કરી લઉં. મહારાજ વળી બીજી બાજુ મોઢું ફેરવી જાય પણ દર્શન ના આપે. મુક્તાનંદ સ્વામી ઊભા થઈ સમયને પારખી જઈ કંઠમાં ફૂલની માળા પહેરાવી અને બાજુમાં આસન ઉપર બેસાડી દે. ત્યાં સુધી તો વાંધો નહોતો. એ પ્રસંગને હું નજર સામે જોઉં છું. અને એટલીક વાર થઈ ન થઈ અને મહારાજ કે એ બ્રહ્મચારી બ્રહ્મચારી, અરે બહુ ભૂખ લાગી છે, કંઈક લાવો ને. આ મહારાજ સભામાં શ્રાદ્ધ કરે છે. આ કાનથી હું મહારાજનો શ્રાદ્ધ સાંભળું છું. સલીલ ધ્યાન. આ કાનથી શ્રાદ્ધ સાંભળું છું. અરે ભૂખ લાગી છે, જલ્દી લાવો. અને ત્યાં બ્રહ્મચારી મહારાજ એ દાદાના દરબારના ઓરડા ઉપર ત્યાં ઊભા ઊભા, અરે મહારાજ હજી તો થાળ તૈયાર થયા નથી. જીવબા લાડુબા તો હમણાં આજે ચૂલામાં આંધણ મૂક્યું છે, હજુ તો સમય લાગશે. પણ બ્રહ્મચારી અમને ભૂખ બહુ લાગી છે, ખમાય એવું નથી, કંઈ તૈયારો તો લાવો ને. મારા દહીં છે, ચાલશે. અને બ્રહ્મચારી ઝટપટ તાંસડામાં દહીં ભરીને આવે. આ પ્રસંગ ઘટના સલીલ ધ્યાન હું નજર સામે જોઉં છું. નજર સામે જોઉં છું ને ત્યાં મહારાજ દહીં આવે તો દહીંને મહારાજ જેમ દોથો ભરીને, હા, દહીંને મોઢામાં લે અને પછી દહીંમાં પાણીનો ભાગ હોય એનો રેલો ઉતરતો ઉતરતો કોણી આવે અને એને પણ આમ લાંબી જીભથી ચાટે અને પછી સબડકો બોલાવે. મુનિ બાવા આમ મોઢું કરીને જુએ, મોઢું ફરી ગયું હોય, આશ્ચર્ય થતું હોય. આને કેમ બ્રહ્માનંદ ભગવાન કહેતા હશે? સલીલ ધ્યાન. નજર સામે જોઈએ છીએ અને ત્યાં મુનિ બાબા ચાલતી સભામાંથી ઊભા થઈને ચાલતા થઈ જાય. વળી બ્રહ્માનંદ સ્વામીને પ્રસંગને સાચવવા માટે પાછળ જાય.
કે મુનિ બાબા તો પોતાના ઉતારે આવે, હવે મારે જાવું છે, નથી રહેવું અહીંયા. બ્રહ્માનંદ તું કે સાકાર ભગવાન ખરો પણ આ સ્વામિનારાયણ નહીં. આવું મનમાં શંકા ઉત્પન્ન થઈ હોય. વળી બીજા દિવસે સવારે, ત્યારે પણ હું સભામાં હાજર છું, આ બાજુ દરબારમાં મુનિ બાબા બ્રહ્માનંદ સ્વામી પ્રવેશ કરી. મુનિ બાબાને એમ થયું કે ચાલો ને જોતો તો આવું, કાલે સ્વામિનારાયણ એને તો ખાતાય નહોતું આવડતું, આજે શું કરે જોતો આવું. દરબારમાં પ્રવેશ કરે અને મહારાજ એ વાસુદેવ નારાયણના ઓરડા પાસે ઊભા ઊભા તકીઓ મંગાવે અને ત્યાંથી 1.25 મણના વજનનો તકીઓ આમ હાથમાં ફેરવીને ઘા કરે અને બરાબર લીમડાની નીચે પાટ ઉપર ગાદી તકિયા હોય એના ઉપર ઓછાડ બિછાવ્યો હોય અને ઓછાડ ઉપર એક સડ પણ ન પડે અને બરાબર વચાણે એ તકિયો ગોઠવાઈ જાય. અને એવા સમયે સુદર્શન ચક્રધારી એ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. અને જે આગળના દિવસે શંકા અને કુતર્કની સાથે પાછા ગયેલા મુનિ બાબા દોડતા દોડતા આવે અને મહારાજને દંડવત કરવા લાગે. આંખમાં આંસુ આવી જાય, આંખના આંસુથી મહારાજના ચરણને ધોઈ નાખે. અને આ પ્રસંગને પણ નજરે જોતા હોઈએ, મહારાજના મુખની વાણી સાંભળવી. મનને સ્થિર કરવા માટે પેલું શુદ્ધ મૂર્તિમાં સ્થિર નહીં થાય. એટલા માટે કહે છે, રૂપાનુરૂપા વયમ નવ પદ્મદલે ક્ષણમ અતીવ દર્શનીયમ ચ શાંતમ કોમલ ભાષણમ નૂત્ન રક્તારવિંદાવ હસ્તાંગ્રી તલશોભિતમ. અને ખટવાંગ રાજાએ આ સલીલ ધ્યાન તો ભગવાનના જન્મથી આરંભીને જે ચરિત્રો કીધા ને એમાં સલીલ ધ્યાન તો કરાવી દીધું હતું એભલ બાપુને. એટલે મનની સ્થિરતા માટેનું પહેલું પગથિયું તો પાર થઈ ચૂક્યું હતું. એભલ બાપુનું મન સ્થિર થઈ ચૂક્યું હતું. હવે મૂર્તિમાં લીલાઓમાંથી મન સ્થિર થયું. લીલામાંથી પછી એનાથી પણ સંક્ષિપ્તમાં આવીએ એટલે સપાર્ષદ ભગવાન હોય એની સાથે 2-4 પાર્ષદો કે સંતો હોય, સપાર્ષદ અને પછી એનાથી પણ સૂક્ષ્મમાં એટલે કે ભગવાનના અંગે અંગ ઉપર ધારણ કરેલા વસ્ત્ર અલંકારો હોય એનું ધ્યાન. નૂત્ન રક્તારવિંદાભ હસ્તાંગ્રી તલશોભિતમ ચંચ તુંગારુણ નખ ચંદ્રાવલી વિરાજિતમ. પછી ભગવાનનું મંદ મંદ હાસ્ય હોય, ભગવાનના એ દાંતની પંક્તિ હોય, ભગવાનના જાનુ પર્યંત આજાન બાહુ, ભગવાનના વક્ષસ્થળ વિશાળ ઉપડતા ભાલ, હૃદય કમળ, ગાલ, લાલ પરવાડા અધરહોષ્ટ અને ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કર્યું હોય, ચાંદલો હોય, કંઠમાં તુલસીની કાષ્ટની બેવડી માળા હોય અને આવી રીતે અભયદાન આપતા હોય. આવી રીતે ભગવાનનું એ ધ્યાન કરતાં કરતાં વસ્ત્રો શ્વેત સુવાળા વસ્ત્ર ધારણ કર્યા છે. કેળમાં તાણીને એ બાંધ્યો છે છેડો. અને ભક્તો મહારાજની કેવી માધુરી મૂર્તિ એ ખટવાંગ રાજા કહે છે. એક એક સૂક્ષ્મમ શીતમ ચ પટકમ બદનંતમ શ્રોષ્ણિ મંજુલમ. કેળમાં કંદોરો એ કસીને બાંધ્યો છે. ઉત્સવમ ભક્ત સંપ્રીત્યે દધાનમ ભૂરિભૂષણમ. ઉત્સવોની અંદર આવેલા હજારો ભક્તો ભગવાનને અર્પણ કરેલા આભૂષણો ભગવાન ધારણ કર્યા છે. નાનાવિધૈઃ પુષ્પહારૈઃ ચંદનેનાર્ચિતમ નિજૈઃ. અને ભક્તોએ લાવેલી પુષ્પની માળાઓ, અરે કેટલાક ભક્તોએ ભગવાનના ભાલમાં ચંદનની અર્ચાઓ કરી છે એ નિહાળીએ. ભગવાનના મસ્તક ઉપર સુંદર મજાની પાગ ધારણ કરી છે, તોરા લટકી રહ્યા છે. આવી રીતે એક એક ભક્તો આ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. સમજાયું ને ભેદ શું? તો કે અષ્ટાંગ યોગ પદ્ધતિ દ્વારા ધ્યાનમાં શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા મનને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવે અને ભક્તિ માર્ગની અંદર
ભક્તો મનને ચરિત્રમાં ગોચવી મૂકવાથી મન શાંત પડે. શાંત પડેલા મનને એ સલીલ ધ્યાનથી સપાર્ષદ, સપાર્ષદથી શાંગ અને શ્યાંગથી ઉપાંગ ધ્યાન સુધીના પગથિયાઓમાં, અને પછી મન એકદમ હવે સ્થિર થાય અને પછી કેવી રીતે એક એક અંગમાં મનને એ દર્શન કરતાં કરતાં એક એક અંગમાં એની વાત કરી છે. પણ એ વાત આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.